વડોદરા શહેરમાં એનએસયુઆઈ દ્વારા કારેલીબાગ અકસ્માતના આરોપી રક્ષિત ચોરસિયાને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ સમગ્ર દેશમાં ચકચારી જગાવનાર કારેલીબાગના અકસ્માતને ચકચાર મચાવી દીધી છે, જેમાં રક્ષિત ચોરસિયા એમએસયુની સાથે સંકળાયેલ હોવાથી યુનિવર્સિટીનું નામ પણ ખરાબ થઈ રહ્યું છે અને તેના ફોટા સાથે દેખાવો કરીને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને સાથે આરોપીનું પોસ્ટર લાવીને સળગાવવામાં આવ્યું હતું. આવા વિદ્યાર્થીને યુનિવર્સિટી દૂર કરે તે અંગેની માંગ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે કુલપતિ સમક્ષ કરવામાં આવી હતી. શાંતિપૂર્વક આવેદન આપવામાં આવ્યું અને જલ્દીમાં જલ્દી સત્તાધીશો નિર્ણય લે એવા આમ બેફાર કાર ચલાવનાર વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. 13 તારીખના રોજ જે વડોદરા ખાતે કારેલીબાગ વિસ્તારમાં જે બનાવ બન્યો હતો તેમાં રક્ષિત ચોરસિયા નામનો જે વિદ્યાર્થી હતો તે એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીનો વિદ્યાર્થી હતો. સમગ્ર દેશમાં ચકચાર મચી ગયો છે આ અકસ્માતને લઈને, જેમાં એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને સાથે સાથે 8 લોકો જેવા ઇન્જર્ડ થયા છે. તેને ધ્યાનમાં લઈને આજરોજ એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવ્યા છે. જે વ્યક્તિ છે, જે સ્ટુડન્ટ છે, તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ અને રસ્ટિકેટ કરવામાં આવે, કારણ કે આ જે ચકચાર આખા દેશભરમાં મચ્યો છે તે એમએસ યુનિવર્સિટીનું સાથે નામ ખરાબ થઈ રહ્યું છે. તેનું નામ જે એમએસ યુનિવર્સિટી જે જોડાઈ રહ્યું છે અને અહીંયાના સત્તાધીશો હજુ સુધી આ વ્યક્તિ પર કોઈ પણ પ્રકારનો જે પગલાં છે તે લીધા નથી. તેને ધ્યાનમાં લઈને આજરોજ એનએસયુઆઈ હેડ ઓફિસ ખાતે આવ્યું છે અને આ જે વ્યક્તિ છે, જે વિદ્યાર્થી છે, તેના રાજીનામાની માંગ કરી, સસ્પેન્શનની માંગ કરી. હવે રક્ષિત ચોરસિયા એ મારા 4th યરનો 8th સેમેસ્ટરનો સ્ટુડન્ટ હતો, જે બીજા રાજ્યનો છોકરો છે અને અહીંયા આગળ એ પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે, એટલી જાણકારી મારી પાસે છે. જે થયું એ ખૂબ દુઃખદ ઘટના છે અમારા યુનિવર્સિટી તરફ માટે પણ અને શહેર માટે પણ. હવે જ્યાં સુધી એમની વાત છે, અમારી પાસે જે માહિતી આવી છે એ પ્રમાણે અમે ડીનને લઈને અમે આ બાબતની વાત કરીને, ચર્ચા કરીને, જે કંઈ કમિટીનું પુનર્ગઠન કરીને જે કંઈ રચનાત્મક, જે કંઈ શિક્ષાત્મક પગલાં લેવાના અમારા પર્યુમાં હશે તો અમે લઈશું અને છતાં પણ અમે લીગલ સેક્શનની સલાહ લઈને આગળ વધીશું.